જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી બેસી જાઓ બધા. સાહેબ મેં પ્રયત્ન તો બહુ કર્યો, પણ જેટલું વાંચ્યું એટલું ભૂલાઈ ગયું. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે, મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારેય વાતને સિરિયસલી લેતો જ નથી. દરેક વાતમાં મજા હું તારી સાથે હંમેશા ફસાઈ રહી છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ નથી થયો. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી ગયો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ રિવિઝન હા છે. દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ રહ્યું છે? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તમે ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. જીવ તર તારું, જીવ તર તારું, મનમોહન હે માધવ તું. જીવ તર તારું, જીવ તર તારું, તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર. આખું જગ તું તારો નિવાસી હું, ના હું મેરા કે મારી નૈયાનો આતમ ખલાસી તું તારા. જીવ કર તારું, જીવ કર તારું, મનમોહન હે માધવ તું. જીવ કર તારું. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે. બદલાવ લાવવા તું પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે એને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
નથી, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બનશે, અને એવી દ્વારિકામાં ના દૂર આવીને ઉભા રહ્યા. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. દ્વારકાનો નાથ મારો